જીવલેણ ચાઇનીઝ દોરી વિશે ઉત્તરાયણ પહેલા ચાઇનીઝ દોરીનો મોટો વેપલો ઝડપાયો છે। અમદાવાદ ગ્રામ્ય એસઓજી ટીમે સૌથી મોટી કાર્યવાહી કરી છે અને દાદરા નગર હવેલીમાં આ કાર્યવાહી કરવામાં આવી, જેમાં ચાઇનીઝ દોરીના મૂળિયા સુધી જ એસઓજીની ટીમ પહોંચી ગઈ છે। દાદરા નગર હવેલીના એક કારખાનામાંથી મોટી સંખ્યામાં ચાઇનીઝ દોરીનો જથ્થો, ચાઇનીઝ દોરી બનાવવા માટે વપરાતું રો મટીરિયલ અને જે મશીનરીઝ હતી એ જપ્ત કરવામાં આવી છે। આપણે જણાવી દઈએ કે અગાઉ ગોધરામાં પણ તપાસ કરવામાં આવી હતી, દેત્રોજમાં પણ તપાસ કરાઈ હતી, રાજકોટમાંથી પણ ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો હતો, થરાદમાં પણ મોટી કાર્યવાહી કરવામાં આવી હતી। રાજ્યમાં મોટી સંખ્યામાં ચાઇનીઝ દોરીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। જો કે એ તમામ દ્રશ્યો પણ બતાવવા છે કે ક્યાં ક્યાંથી ચાઇનીઝ દોરીનો કેટલો જથ્થો ઝડપાયો છે। હાલના જ થોડા દિવસ અગાઉના દ્રશ્યો આપને બતાવીએ। સૌથી પહેલા તો દાદરાનગર હવેલીના દ્રશ્યો આપને બતાવી દઈએ કે જે આજના દ્રશ્યો છે, જે અમદાવાદ ગ્રામ્ય પોલીસે ચાઇનીઝ દોરીનું આખું કારખાનું ઝડપી પાડ્યું છે। દાદરાનગર હવેલીમાં જઈને આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે અને નામ આપ્યું છે ઓપરેશન દોરી। સ્થાનિક પોલીસની મદદથી 1,50 લાખ રૂપિયાની કિંમતનો આ જથ્થો જપ્ત કરાયો છે। ચાઇનીઝ દોરી સહિત દોરી બનાવવામાં જે મશીનો વાપરાતા હતા એ પણ જપ્ત કરાયા છે અને 2,34,00,000નો કુલ મુદ્દામાલ, મશીનરી સાથે રો મટીરિયલ્સ અને ચાઇનીઝ દોરી રેડીમેડ બધું કુલ મળીને 2,34,00,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। આ પહેલા ગોધરામાંથી પણ ઝડપાયો હતો। પંચમહાલના ગોધરામાં એ ડિવિઝન પોલીસ દ્વારા કાર્યવાહી કરાઈ, જેમાં એક દુકાનમાંથી 107 ચાઇનીઝ દોરીના ₹32,000ના ફિરકા જપ્ત કરવામાં આવ્યા છે। 2 આરોપીઓને પણ આ જાહેરનામા ભંગને લઈને તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી છે અને આરોપીઓની અટકાયત કરવામાં આવી। અગાઉ રાજકોટમાં પણ ઉત્તરાયણ પહેલા ચાઇનીઝ દોરી ઝડપાઈ હતી, જ્યાં પોલીસે 33 નંગ જેટલી ચાઇનીઝ દોરીની રીલ ઝડપી હતી। પ્રતિબંધિત દોરી સાથે એક શખ્સને પણ ઝડપી પાડવામાં આવ્યો છે। જો કે સવાલ એ છે કે પ્રતિબંધ છે તો આરોપી આ ચાઇનીઝ દોરી લાવ્યો ક્યાંથી? અમદાવાદના ગ્રામ્ય વિસ્તાર દેત્રોજમાંથી પણ ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો હતો। એક પિકઅપ ડાલામાંથી પ્રતિબંધિત દોરી મળી આવી હતી અને લગભગ 1.5 લાખ રૂપિયાની કિંમતના 300 જેટલા નંગ પોલીસે જપ્ત કર્યા હતા। એ પહેલા થરાદ પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ દોરી ઝડપી પાડી। બાતમીના આધારે પોલીસે મુખ્ય બજારમાં રેડ કરી અને એક સજાવટ પ્લાસ્ટિક નામની દુકાનમાંથી આ ચાઇનીઝ દોરી ઝડપી પાડી છે। લગભગ 8 નંગ ફિરકી થરાદમાંથી જપ્ત કરવામાં આવી હતી। એની પહેલાની વાત કરીએ તો વડનગર તાલુકાના સુંઢિયા ગામે વડનગર પોલીસે રેડ પાડી અને બાતમીના આધારે કાર્યવાહી કરી, જેમાં 1.44 લાખની ચાઇનીઝ દોરી ઝડપાઈ છે। આટલી જગ્યાથી આજે ચાઇનીઝ દોરી ઝડપાઈ છે। લગભગ દિવાળી પછીની જ આ બધી ઘટનાઓ સામે આવી છે। મિડ નવેમ્બરથી લઈને અત્યારે ડિસેમ્બર એન્ડ સુધીમાં આટલી જગ્યાએથી ચાઇનીઝ દોરીનો લાખો રૂપિયાનો તો ક્યાંક કરોડો રૂપિયાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। પ્રતિબંધ છે તો પછી વેપારીઓ કેમ બેફામ ચાઇનીઝ દોરીનું અત્યારે નિર્માણ કરી રહ્યા છે, ચાઇનીઝ દોરી બનાવી રહ્યા છે અને માર્કેટમાં સપ્લાય કરી રહ્યા છે અને વેચાણ પણ કરી રહ્યા છે? એ સવાલ ઉઠી રહ્યો છે। ઘણા બધા સવાલો છે, તે મુદ્દે વાત કરવી છે, પરંતુ આજે જે સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે, પોલીસે ચાઇનીઝ દોરીનું આખું કારખાનું ઝડપી પાડ્યું છે અને પોલીસને તો એવી પણ આશંકા છે કે અહીંથી જ ગુજરાતના ઘણા બધા શહેરોમાં આ ચાઇનીઝ દોરી સપ્લાય થતી હતી। અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ આ મોટી કાર્યવાહી કરી છે અને દાદરાનગર હવેલીમાં જઈને ઓપરેશન પાર પાડવામાં આવ્યું। અમદાવાદ ગ્રામ્ય એસઓજી પોલીસ અને દાદરાનગર હવેલીની સ્થાનિક પોલીસે સંયુક્ત કાર્યવાહી કરી અને 1,50,00,000નો ચાઇનીઝ દોરીનો જથ્થો જપ્ત કર્યો છે। આ સાથે ચાઇનીઝ દોરી બનાવવા માટે જે મશીનો વાપરવામાં આવતા હતા એ જપ્ત કરવામાં આવ્યા છે અને કુલ મળીને 2,34,00,000નો મુદ્દામાલ જપ્ત કરાયો છે। અમદાવાદ ગ્રામ્ય પોલીસે આ ઓપરેશનને ઓપરેશન દોરી નામ આપ્યું હતું। સૌથી પહેલા તો શરૂઆત ત્યાંથી થઈ કે જ્યારે સાણંદના એક ફાર્મ હાઉસમાંથી ચાઇનીઝ દોરીનો જથ્થો પકડાયો। પોલીસે તપાસ કરી મુખ્ય આરોપીની શોધખોળ શરૂ કરી અને તપાસમાં ભરત ભોગીલાલનું નામ ખુલ્યું, જેમાં એક આરોપી જાવેદ મિર્ઝા દોરી ડિલિવરી કરવાનું કામ કરતો હતો અને સોશિયલ મીડિયાના મારફતે એકબીજા સાથે વ્યાપાર માટે તેઓ સંપર્કમાં આવ્યા હોવાની માહિતી મળી। પોલીસે 4 દિવસ આ બાબતે વોચ ગોઠવી, અલગ અલગ સરનામા હોવાની જાણકારી થઈ। પોલીસે તપાસ કરી અને દાદરાનગર હવેલીનું કનેક્શન પકડાયું, જેમાં તે ફેક્ટરી આખી ઝડપાઈ છે। એક ટ્રક આખી ચાઇનીઝ દોરી સાથે પહોંચી હોવાની માહિતી હતી અને માહિતી એવી પણ કે વિરમગામમાંથી પણ 192 ચાઇનીઝ રીલ મળી આવી। આ સમગ્ર ઓપરેશન દરમિયાન કુલ 6 કેસ નોંધાયા છે, 15થી વધુ આરોપીઓ સામે કાર્યવાહી કરાઈ છે અને મુખ્ય આરોપી વીરેન હજુ પણ ફરાર છે। જો કે અન્ય આરોપીઓને પોલીસે પકડી પાડ્યા છે। અન્ય આરોપીઓ નાના મોટા વ્યાપાર કરતા હતા અને આજે આખી ફેક્ટરી હતી ચાઇનીઝ દોરીની, કોઈ પણ પ્રકારના રજીસ્ટ્રેશન વિના ચાલતી હતી। પોલીસે કડક હાથે કાયદેસરની કાર્યવાહી આમાં શરૂ કરી છે। હ્યુમન રિસોર્સથી કેટલીક ચોક્કસ બાતમી અને માહિતી હોવાના આધારે દાદર ખાતે એક નામ વગરનું વિશાળ કારખાનું મળી આવેલ, જેમાં અમદાવાદ ગ્રામ્ય જિલ્લાની એસઓજી ટીમે 4 દિવસ પૂરતી વોચ રાખી
તેની સમગ્ર અવરજવર ઉપર ધ્યાન રાખવામાં આવેલ અને પછી સ્થાનિક પોલીસની મદદ લઈ અને ત્યાં દરોડા પાડવામાં આવેલ. આ દરોડા દરમિયાન આ વિશાળ કારખાનામાં ચાઇનીઝ દોરી રીલ્સનું સમગ્ર મેન્યુફેક્ચરિંગ થવાની કાર્યવાહી થતી હતી, જેમાંથી કુલ 43,000 જેટલી ચાઇનીઝ દોરીની રીલ્સ, જેની કિંમત અંદાજે 1.5 કરોડ રૂપિયા જેટલી થાય છે, તે તેમજ તેની અન્ય મશીનરી, રો મટીરિયલ એ પણ કુલ અંદાજે 50 લાખ એટલે કુલ 2 કરોડ જેટલો માતબર રકમનો મુદ્દામાલ પકડવામાં આવેલ. પોલીસે ખૂબ મોટી કાર્યવાહી કરી છે અને સરાહનીય કામગીરી કરી છે, કારણ કે આ ચાઇનીઝ દોરીના જે વેપારીઓ છે તેમને કોઈના જીવની નથી પડી. આ ચાઇનીઝ દોરી થોડા પૈસા કમાવા માટે તેઓ બનાવે છે અને આ જ કડક દોરી છે જેના કારણે લોકોના જીવ જોખમાય છે અને લોકોના ગળામાં જ્યારે આ દોરી ફસાઈ જાય છે તો કેટલાકના જીવ જતા રહે છે, જ્યારે કેટલાક જીવન મરણ વચ્ચે ઝોલા ખાય છે. હજુ તો ઉત્તરાયણ આવી પણ નથી, ઉત્તરાયણ નજીક છે અને પહેલા જ 2 કિસ્સા એવા રાજ્યમાંથી સામે આવ્યા છે કે જ્યાં યુવકોના ગળામાં તો ક્યારેક કોઈક વાહન ચાલકના ગળામાં આ દોરી ફસાઈ ગઈ હોય અને ગળામાં સર્જરી કરવી પડી હોય તો ક્યાંક ટાંકા આવ્યા હોય. લોકોના જીવ સાથે વેપારીઓ કેમ ચેડા કરી રહ્યા છે એ સવાલ ઉઠી રહ્યો છે. અમદાવાદના મેમકો બ્રિજ પાસે આજે જ એક યુવકને પોલીસે બચાવી લીધો છે. આ તો પોલીસે સમય સૂચકતા કહો કે પોલીસ દેવદૂત બનીને આવ્યા અને બાઇક પર જઈ રહેલા યુવકને બચાવી લીધો છે. વાત એમ હતી કે યુવક બાઇક પર જઈ રહ્યો હતો અને પતંગની દોરી તેના ગળામાં આવી ગઈ, જેના કારણે યુવકનું ગળું દોરીથી ચીરાઈ ગયું. તાત્કાલિક પોલીસે બાઇક લઈને યુવકને હોસ્પિટલ ખસેડ્યો અને યુવકને સારવાર આપવામાં આવી છે. પોલીસે દેવદૂત બનીને યુવકનો જીવ બચાવ્યો છે. તાત્કાલિક મેમકો આનંદ સર્જિકલ હોસ્પિટલમાં યુવકને સારવાર આપી અને દોરી વાગવાના કારણે યુવકને ગળાના ભાગે લગભગ 20 જેટલા ટાંકા આવ્યા છે. પોલીસની સમય સૂચકતાના કારણે આ તો યુવકનો જીવ બચી ગયો. એ પહેલા સુરતના દ્રશ્યો પણ આપને બાજુમાં બતાવી રહ્યા છે. થોડા દિવસ પહેલાની ઘટના છે જ્યાં સુરતમાં પણ ઉત્તરાયણ પહેલા પતંગની દોરી ઘાતક બની હતી. ફ્લાયઓવર બ્રિજ પરથી વાહન ચાલક નીચે ઉતરી રહ્યો હતો અને ત્યારે પતંગની દોરી તેના ગળામાં ભરાતા વાહન ચાલક ઈજાગ્રસ્ત થયો. નવી સિવિલ હોસ્પિટલ આ તો નજીકમાં હતી એટલે તાત્કાલિક તેને સારવાર માટે ખસેડાયો અને ત્યાં ડોક્ટર્સે એ યુવકની સર્જરી કરી. અડાજણ ભક્તિધામ સોસાયટીમાં રહેતા પશુપતિસિંહ ઈજાગ્રસ્ત થયા હતા, તેમની સર્જરી કરવામાં આવી અને આ ચાઇનીઝ દોરીના કારણે જીવ જોખમમાં મુકાઈ જ ગયો હતો. પરંતુ આ તો ક્યાંક પોલીસ દેવદૂત બનીને આવી છે તો ક્યાંક સમય સૂચકતાના કારણે કોઈકનો જીવ બચી ગયો છે. પરંતુ ક્યાં સુધી રાજ્યમાં આ પ્રકારે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો વેપલો ધમધમતો રહેશે? એ વેપારીઓને શું કોઈની બીક નથી કે કેમ, એ સવાલ ઉઠી રહ્યો છે. આજ મુદ્દે વાત કરીશું. સંવાદદાતા સંજય મારી સાથે જોડાઈ ગયા છે. સંજય, દર વર્ષે ઉત્તરાયણ નજીક આવે છે અને પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપાતો હોય છે. પોલીસ કડક હાથે કાર્યવાહી કરે છે, રેડ કરે છે, ક્યારેક દેવદૂત બનીને પણ પોલીસ યુવકોને સારવાર અપાવતી હોય છે. પરંતુ એ વેપારીઓ જે ચાઇનીઝ દોરીનો સતત વેપાર કરે છે, પ્રતિબંધ હોવા છતાં શું તેમને કોઈની બીક નથી? બિલકુલથી ઉત્તરાયણ આવે અને ચાઇનીઝ દોરી ઝડપાય તે આમ બાબત છે, કારણ કે દર વર્ષે આપણે જોતા હોઈએ છીએ કે ક્યાંક ને ક્યાંકથી ગુજરાતભરમાંથી ચાઇનીઝ દોરીનો વેપલો સામે આવતો હોય છે. પરંતુ નોંધપાત્ર બાબત આ વખતે એ બની છે કે આખું કારખાનું પોલીસે ઝડપ્યું છે. એસઓજીએ સૌથી પહેલાં જે વિરમગામ, સાણંદ, બાવળા, આણંદ વગેરે ક્ષેત્રોમાંથી જે અલગ અલગ રીતે ચાઇનીઝ દોરી ઝડપી હતી, ત્યારબાદ ઓપરેશન દોરી ચલાવી, એટલે કે આખું ઇન્વેસ્ટિગેશન કરવાનું જે ઉચ્ચ અધિકારીઓએ કહ્યું અને ત્યારબાદ તે ઓપરેશન અંતર્ગત તેઓ દાદરાનગર હવેલી પહોંચ્યા હતા અને ત્યાં નામ ઠામ ઠેકાણા વગરનું આખું કારખાનું ઝડપી લીધું અને લગભગ 1.5 કરોડ જેટલો ચાઇનીઝ દોરીનો મુદ્દામાલ અને ઉપરાંત ચાઇનીઝ દોરી બનાવવાની આખી ફેક્ટરી, તેની મશીનરી ઝડપી પાડી છે. ખૂબ મોટી બાબત છે અને ખૂબ મોટી કામયાબી કહી શકાય. માત્ર ને માત્ર ઓપરેશન દોરી અંતર્ગત એક મોટી સફળતા તો છે જ, પરંતુ સાથે સાથે અનેક પક્ષીઓ, અનેક લોકોના જીવ આ દોરીને કારણે હણાયા હોત જે બચી શક્યા છે. એટલે ખૂબ મોટી સફળતા છે. આખું જે ઓપરેશન છે તેની અંતર્ગત જે છે લગભગ 15 જેટલા આરોપીઓને ઝડપવામાં આવ્યા છે અને હજુ પણ એક મુખ્ય આરોપી ફરાર છે. પરંતુ આખું કારખાનું ઝડપી અને ખૂબ કાબેલતારી પોલીસે કામગીરી કરી છે, તેમાં કોઈ વહેમત નથી. જી બિલકુલ સંજય, પોલીસે ખૂબ સારી કામગીરી કરી છે, પરંતુ રાજ્યમાં હજુ આવા કેટલા ઠેકાણાઓ હશે કે જ્યાં ચાઇનીઝ દોરી આ પ્રકારે ખુલ્લેઆમ વેચાતી હશે, લોકો ખરીદતા હશે, થોડા પૈસા કમાવા માટે વેપારીઓ લોકોના જીવ સાથે છેડા કરતા હશે? બિલકુલથી ચાઇનીઝ દોરી ઉપર પ્રતિબંધ છે અને
એક સ્વાભાવિક છે કે જે વસ્તુ પર પ્રતિબંધ હોય તેનું જ્યારે બ્લેકમેલિંગ થતું હોય તેના ડબલ ભાવ મળતા હોય અને સામે ગ્રાહકો પણ કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર આની ડિમાન્ડ કરતા હોય છે. તો વેપારીઓ તો માત્ર કમાઈ લેવામાં જ માને છે. અવારનવાર ગુજરાત ફર્સ્ટે પોતાના સ્ટિંગ ઓપરેશનમાં આ વસ્તુને બતાવી છે, એક્સપોઝ કરી છે. જે તંત્ર છે તે જાગે છે અને કેટલીક કાર્યવાહી કરી અને પછી ત્યારબાદ કુંભકર્ણીય નિદ્રામાં સૂઈ જાય છે અને પરિણામે જ અનેક પક્ષીઓ ગવાય છે, અનેક માનવો જે છે તેમના પ્રાણ પખેરો ઉડી જાય છે, ઈજાગ્રસ્ત થાય છે અને દર ઉત્તરાયણે આ પ્રકારની ગતિવિધિઓ જોવા મળતી હોય છે. અને આ વખતે પણ જે રીતે આખો રિપોર્ટ આપણે બતાવ્યો છે, ગુજરાતનો કોઈ ખૂણો બાકી નથી કે જ્યાં ચાઇનીઝ દોરી ન મળતી હોય. તો આ ચાઇનીઝ દોરીનો વેપલો કઈ રીતે, જે રીતે આખું ઓપરેશનમાં દાદરાનગર હવેલી સુધી પોલીસ પહોંચે છે અને આખી ફેક્ટરી ઝડપે છે, તો શું આ પ્રકારની કામગીરી આખું વર્ષ દરમિયાન થતી જ હોય છે ને ઉત્તરાયણમાં તેનો ધંધો થઈ જતો હોય છે? જો ખરેખર તંત્ર સજાગ બને તો આ પ્રકારનો વેપલો અટકાવી શકાય, પરંતુ તે અટકાવી શકાયો નથી. પરંતુ આ વખતની પોલીસની કામગીરી ખૂબ ઉત્તમ રહી છે. 1.5 થી 2 કરોડનો જ્યારે વેપલો પકડાયો હોય તે ખૂબ ઉત્તમ કામગીરી છે. પરંતુ આ ઉત્તરાયણ આવે અને આ ચાઇનીઝ દોરી પકડાય તે આમ બાબત છે, પરંતુ ચાઇનીઝ દોરી બને જ નહીં, તેનું ઉત્પાદન અટકે અને આ પ્રકારના જે એકમો છે એક નહીં પરંતુ અનેક ધમધમી રહ્યા છે અને તેની ઉપર પ્રતિબંધ આવે, તેની ઉપર રોકથામ થાય, તેની ઉપર કાર્યવાહી થાય તે ખૂબ જરૂરી છે. જી સંજય, બિલકુલ આભાર આપનો. એટલે ઉત્તરાયણ નજીક આવે છે ત્યારે ચાઇનીઝ દોરીનો વેપલો ઝડપાતો હોય છે. જોકે હવે આ બાબતે ચાઇનીઝ દોરી કરતા વેપારીઓ બીકમાં રહે, તેમનામાં ડર બેસી જાય એ પ્રકારની કાર્યવાહી પોલીસ દ્વારા કેવી કરવામાં આવે છે તેના ઉપર નજર રહેશે. જોકે હાલ તો પોલીસ સમગ્ર ઓપરેશન દોરી ચલાવી રહી છે અને તમામ જગ્યાએ સર્ચ પણ કરી રહી છે કે જ્યાં પણ પ્રતિબંધિત દોરી ઝડપાશે ત્યાં કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે. હવે આગામી સમયમાં જે આરોપીઓ પકડાયા છે અથવા જે મુખ્ય આરોપી ફરાર છે એ દાદરાનગર હવેલી વાળા કેસમાં, એમાં પોલીસ કયા